સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના છમુછલ ગામમાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। 2 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ બેકાબુ હોવાનું સામે આવ્યું છે। છમુછલ ગામ ખાતે આવેલી ઓરિલોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। હાલ 10 થી વધુ ફાયર ફાઇટર વાહનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી। સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ સૌબાબુસાઈ વિજય ટંડેલ, હું એઆરસી કામરેજ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। આ માંગરોળ સમોછલ ગામની અંદર ઓરિલોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે યાનની કંપની છે એની અંદર આગ લાગેલી છે અને હાલ ઘટના સ્થળ પર 9 થી 10 ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલ છે। મેજર કોલ જાહેર કરો? હા, મેજર કોલ જાહેર કરવામાં આવેલો છે। સાહેબ, ઘટનામાં કોઈને ઈજા થઈ છે? હા, એવું કંઈ જાણવા મળેલ નથી કે કોઈ માણસને ઈજા થયેલી। ફાયરની ટીમ ઘટના સ્થળે છે। કેટલો સમય લાગી શકે છે કાબૂમાં લેવા? આ એને કાબુ લેવા માટે કમસે કમ 5 થી 6 કલાક તો અંદાજિત લાગી શકે છે। શેનું ઉત્પાદન થતું હતું? એ યાનનું ઉત્પાદન। જાણવું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।